દાહોદ એલસીબીએ 31મી ડિસેમ્બર પહેલા દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે। એલસીબીએ એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળેથી 46 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોની પણ ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર થઈ ગયો છે। પોલીસે આ કાર્યવાહીમાં ટ્રક તથા ક્રેટા કાર સહિત કુલ 71.73 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। દાહોદ એલસીબીએ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દોર-ગોધરા નેશનલ હાઇવે પર ખંગેલા ચેકપોસ્ટ પાસેથી ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાન તરફ જતી એક બંધ બોડીની HR57A4053 નંબરની ટ્રકને રોકી હતી। ટ્રકની તપાસ કરતા બારદાનની આડમાં છુપાવેલી 42.99 લાખ રૂપિયાની કિંમતની ઇંગ્લિશ દારૂની 465 પેટીઓ, જેમાં કુલ 10,260 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના બે બુટલેગરો દિલીપ રણજીત દાણક અને વિનોદ ઓમપ્રકાશને ઝડપી પાડી 18 લાખની ટ્રક સહિત કુલ 61.14 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે એલસીબીએ દાહોદ શહેરના એ ડિવિઝન વિસ્તારમાં સારસી ગામ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસને નંબર વગરની એક કાર શંકાસ્પદ હાલતમાં આવતી જોવા મળી હતી। પોલીસે કારને રોકવાનો ઇશારો કરતા ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ કરી ઝડપથી યુ-ટર્ન લેતા કારનું આગળનું ટાયર ફાટી જતા કાર તીર હોટલ પાસે ખુલ્લી જગ્યામાં અટકી ગઈ હતી અને ગાડીનો ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હતો। કારની તપાસ કરતા તેમાંથી 3.19 લાખ ઉપરાંતની કિંમતની ટીન બિયરની 30 પેટીઓ, જેમાં બિયરના કુલ 840 કેન મળી આવ્યા હતા। પોલીસે 7 લાખની ક્રેટા કાર સહિત કુલ 10.19 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આમ દાહોદ એલસીબીએ બે અલગ અલગ જગ્યાએથી 46.18 લાખ રૂપિયા ઉપરાંતની કિંમતની ઇંગ્લિશ દારૂ તથા ટીમ બિયરની કુલ 500 પેટીઓ, જેમાં કુલ 11,100 નંગ બોટલો તેમજ ટ્રક તથા ક્રેટા કાર મળી કુલ 71.73 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સાથે સાથે બે ઇસમોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।